વિશ્વ હિન્દુ પરિષદ કુકાવાવ પ્રખંડ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદનું એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. અમરેલીના કુકાવાવ પ્રખંડ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભોરકિયા હનુમાન મંદિરના સાંસ્કૃતિક હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ રસિકભાઈ વેગડના અધ્યક્ષ સ્થાને હિન્દુ સંમેલનનું આયોજન થયું. આ સંમેલનનું ઉદ્ઘાટન શ્રી બાપુના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે સમારોહના મુખ્ય વક્તા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ એડવોકેટ હિતેશભાઈ મહેતાએ જણાવ્યું કે વિશ્વ હિન્દુ પરિષદ એ હિન્દુ સમાજનું કવચ અને કુંડળ છે. હિન્દુ ધર્મની રક્ષણ તથા સંવર્ધન માટેની વર્ષ 1964માં મુંબઈના સાંદીપની આશ્રમ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સંઘ સંચાલક પૂજ્ય ગુરુજીની પ્રેરણાથી હિન્દુ, શીખ, જૈન વગેરે ભારતીય પરંપરાઓના પૂજ્ય સંતો અને પદ્મશ્રી કેકા શાસ્ત્રીજી જેવા વિદ્વાનોની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાથી આજ દિન સુધીના કાર્યક્રમમાં અનેક સફળ આંદોલન તથા જનજાગરણ થકી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રદ્ધા કેન્દ્રોની મુક્તિ, લવ જહાદ વિરુદ્ધ કાયદા, ગૌરક્ષા માટે કાયદા, ધર્માંતરણ અટકાવવું, ઘર વાપસી, સામાજિક સમરસતા, વનવાસી કલ્યાણ, સેવા, બાળ કલ્યાણ અને બાળ સંસ્કાર જેવા અનેક કાર્યક્રમો સફળતાપૂર્વક કરવામાં આવેલા છે. આજે પણ 32 દેશોમાં 63,000 કરતાં વધુ સમિતિઓ અને 700 જેટલા પૂર્ણકાલીન કાર્યકર્તાઓના માધ્યમથી ચાલતી વિશ્વ હિન્દુ પરિષદ એ વિશ્વના દરેક હિન્દુનું પોતાનું સંગઠન છે. આ સંગઠનમાં જિલ્લા સહમંત્રી, અમરેલી શહેર વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ, મંત્રી સહિતનાઓએ દેશભક્તિના ગીતો રજૂ કરેલા હતા.